પ્રદેશ નેતા અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીની આગેવાની હેઠળ આસોરી સ્માર્ટ મીટરના પોસ્ટરો હોળીની અગ્નિમાં હોમવામાં આવ્યા હતા। શહેરીજનોમાં નારાજગી ઊભી કરનારા સ્માર્ટ મીટર વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ હોળીના પવિત્ર દિવસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપના પ્રદેશ નેતા અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીની આગેવાની હેઠળ આસુરી સ્માર્ટ મીટરના પોસ્ટરો હોળીની અગ્નિમાં હોમવામાં આવ્યા હતા। પ્રદર્શન દરમિયાન ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે જેમ હિરણ્યકશ્યપને અહંકાર આવી ગયો હતો તેવી જ રીતે આજે ભાજપને પણ સત્તાનો પદ અહંકાર આવી ગયો છે। અમે લોકોને અન્યાય સામે લડવા માટે સજ્જ કરી રહ્યા છીએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે હોળીના પવિત્ર દિવસે સમગ્ર સુરતમાં સ્માર્ટ મીટર નામના અસુરનું દહન કરવામાં આવ્યું છે। સરકાર આ મીટર જબરજસ્તી લાગુ કરી રહી છે, જે અમને માન્ય નથી। આપે સરકારને આખરી ટક્કર આપતા જણાવ્યું કે સુરતને સ્માર્ટ મીટરની જરૂર નથી। સુરતને સ્માર્ટ શાળા, સ્માર્ટ સરકારી સુવિધાઓ અને સ્માર્ટ રોજગારીની જરૂર છે। જો સરકાર અમારા મતે નથી તો લોકોના હિત માટે અમે આંદોલન ચાલુ રાખીશું। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આપ કાર્યકરો અને સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી। લોકોમાં સ્માર્ટ મીટર અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ છે। કેટલાક લોકો સરકારના નિર્ણયને સમર્થન આપી રહ્યા છે તો કેટલાક તેની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। લડાઈને મજબૂત બનાવીશું અને ગુજરાત સરકારને સંદેશો આપીએ છીએ કે તમારું સ્માર્ટ મીટર ક્યારેય ચલાવી લઈશું નહીં। ગુજરાતની જનતાને સાચા અર્થમાં સ્માર્ટ શાળાઓની જરૂર છે, સ્માર્ટ સરકારી કચેરીઓની જરૂર છે, સ્માર્ટ સુવિધાઓની જરૂર છે। સ્માર્ટ મીટરની જરૂરિયાત નથી। ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે આ સ્માર્ટ મીટરની યોજનાને પાછી ખેંચવામાં આવે। ગુજરાતની જનતા આનાથી ત્રસ્ત થઈ રહી છે। ગુજરાતની જનતા પોતાનું ગુજરાન માંડ ચલાવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને આજે હોળિકા દહનના કાર્યક્રમના દિવસે પ્રતિકાત્મક વિરોધ સાથે એક સંદેશ આપીએ છીએ કે આ સ્માર્ટ મીટરને અમે ક્યારેય સ્વીકારીશું નહીં। અમે આનો વિરોધ કરતા હતા, કરીએ છીએ અને ગુજરાતની જનતાની સાથે અમે ઊભા રહી ખંભેથી ખંભો મિલાવી આનો વિરોધ કરીશું। અને આજે આ પ્રતિકાત્મક રૂપે આ સ્માર્ટ મીટરની પત્રિકા, એનું પોસ્ટરનું અમે હોળિકા દહનમાં, અગ્નિમાં એને હોમીએ છીએ। જય માં ભારતી, જય જય ગરવી ગુજરાત। આપ નેતાઓએ આગળ જણાવ્યું કે જો સરકાર જનતાની માંગણીઓ ન સાંભળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે। આ લડાઈ માત્ર પ્રદર્શન પૂરતી નહીં, સરકાર સુધી અમારો સંદેશો પહોંચાડવા માટે અમે વધુ ઉગ્ર વિરોધ કરીશું, એવું ભંડેરીએ સ્પષ્ટ કહ્યું હતું। હોળીના પવિત્ર તહેવાર પર ભાજપ સરકાર સામે આપ દ્વારા પ્રદર્શન કરાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। હવે સરકારની આગળની સ્ટ્રેટેજી શું રહેશે તે જોવું રસપ્રદ રહેશે। તો આ હતા